वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ દંત ધાવન એટલે કે દાંતણ કેવી રીતના કરવું, કયા પ્રકારનું દાંતણ કરવું વગેરે બાબતો જે છે એ શાસ્ત્રના આધારે નિહાળી। દંત ધાવન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે, સ્નાત્વા શુચ્ય અંબુના, અર્થાત કે પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપી છે। શાસ્ત્રોની અંદર પ્રાતઃકાલ સ્નાન કર્યા બાદ જ મનુષ્યને જપ છે, પૂજા છે ઇત્યાદિ કરવાની આજ્ઞા આપેલી છે। નવ છિદ્ર વાળા અત્યંત મલિન શરીરમાંથી દિવસ અને રાત જે છે એ મલ નીકળતો રહે છે। અતઃ પ્રાતઃ સ્નાન કરવાથી મનુષ્યના શરીરની શુદ્ધિ થાય છે। દક્ષ સ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાયના 9મા શ્લોકની અંદર અને દ્વિતીય અધ્યાયના 7મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, પ્રાતઃ સ્નાનમ પ્રશંસન્તિ દ્રષ્ટા દ્રષ્ટ કરમ હિતત સર્વમર્હતિ શુદ્ધાત્મા પ્રાતઃ સ્નાયી જપાદિકમ અત્યંત મલિનઃ કાયો નવચ્છિદ્ર સમન્વિતઃ સ્રવત્યેષ દિવારાત્રો પ્રાતઃ સ્નાનમ વિશોધનમ। આ પ્રમાણે કહી દક્ષ પ્રજાપતિ એવું કહે છે કે પ્રાતઃ સ્નાન કરવા માત્રથી મનુષ્ય જે છે એ શુદ્ધ થઈને જપ છે, હોમ છે, પૂજા છે, પાઠ છે ઇત્યાદિ કરવા માટે સક્ષમ થાય છે। ભક્તો, સ્નાન કર્યા વગર કોઈ પણ કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી। કેટલાક વ્યક્તિઓ જે છે એ સ્નાન કર્યા વગર મંગલા આરતી કરતા જોવા મળે છે, પરંતુ શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે સ્નાન કર્યા વગર જપ છે, તપ છે ઇત્યાદિ કોઈ પણ કાર્ય ક્યારેય પણ કરવા ન જોઈએ। પ્રાતઃ સ્નાન કરવા વાળા મનુષ્યની પાસે ક્યારેય પણ ભૂત પ્રેત આદિ મલિન તત્વો જે છે એ ક્યારેય પણ ફરકતા નથી, કારણ કે આવા મલિન તત્વો જે છે એ હંમેશા અશુદ્ધ વ્યક્તિની પાસે જ ફરકતા હોય છે। માટે શરીરની સ્વચ્છતા માટે, પાપના નાશ માટે અને પુણ્યની પ્રાપ્તિને અર્થે પ્રાતઃ સ્નાન તો અવશ્ય કરવું જોઈએ। દક્ષ સ્મૃતિની અંદર કહ્યું છે, પ્રાતઃ સ્નાનમ ચરિત્વાથ શુદ્ધે તીર્થે વિશેષતઃ પ્રાતઃ સા સ્નાનાદ્ય શુદ્ધેત કાયો અયમ મલિનઃ સદા નોપસર્પંતિ વૈ દુષ્ટાઃ પ્રાતઃ સ્નાયી જનમ ક્વચિત દ્રષ્ટા દ્રષ્ટ ફલમ તસ્માત પ્રાતઃ સ્નાનમ સમાચરેત। અહીં સ્પષ્ટ રૂપે દક્ષ પણ કહે છે કે પ્રાતઃ સ્નાન કરનારા વ્યક્તિઓની પાસે કોઈ પણ મલિન તત્વો જે છે એ પાસે આવતા નથી, શરીરની સ્વચ્છતા થાય છે તથા એને પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પાપનો નાશ થઈ જાય છે। પ્રાતઃ સ્નાન કરવા માત્રથી રૂપ છે, તેજ છે, બલ છે, પવિત્રતા છે, આયુ છે, આરોગ્ય છે, નિર્લોભતા, દુસ્વપ્નનો નાશ
તપ, મેધા, આ જે 10 ગુણો જે છે એને પ્રાપ્ત થાય છે એવું દક્ષ સ્મૃતિની અંદર અધ્યાય 2 13મા શ્લોકની અંદર લખેલું છે. ગુણાદશ સ્નાન પરસ્ય સાધો રૂપમ ચ તેજશ્ચ બલમ ચ શૌચમ આયુષ્યમારોગ્યમલોલુ પત્વમ દુસ્વપ્ન નાશશ્ચ તપશ્ચ મેધા. હા, આ પ્રમાણે સ્પષ્ટ રૂપે દક્ષ પ્રજાપતિએ કહ્યું છે કે જે પણ કોઈ વ્યક્તિ પ્રાતઃ સ્નાન કરે છે તેની અંદર આ 10 ગુણો જે છે એ આવે છે, અર્થાત કે એ વ્યક્તિ આ 10 ગુણોથી યુક્ત થઈ જાય છે. માટે પ્રાતઃ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. ભક્તો શાસ્ત્રોની અંદર સ્નાનના પણ 7 ભેદ બતાવવામાં આવેલા છે. મંત્ર સ્નાન, ભૌમ સ્નાન, અગ્નિ સ્નાન, વાયવ્ય સ્નાન, દિવ્ય સ્નાન, વારુણ સ્નાન અને માનસિક સ્નાન. આ 7 પ્રકારના ભેદો જે છે એ આચાર મયુખની અંદર લખેલા છે. ભક્તો, આ 7 પ્રકારના સ્નાનોની અંદર પ્રથમ મંત્ર સ્નાન. મંત્ર સ્નાન કોને કહેવાય? તો આપો હિષ્ટા ઇત્યાદિક જે વેદ મંત્રો જે છે ઇત્યાદિકનું ઉચ્ચારણ કરતા થતા જે શરીરને માર્જન કરવામાં આવે, સ્નાન કરવામાં આવે, તેને કહેવામાં આવે છે મંત્ર સ્નાન. સમસ્ત શરીરની ઉપર માટી લગાડી જે સ્નાન કરવામાં આવે તેને ભૌમ સ્નાન કહેવામાં આવે છે. ભસ્મ લગાડી જે સ્નાન કરવામાં આવે તેને અગ્નિ સ્નાન કહેવામાં આવે છે. ગાયની જે ખુરી આવે એ ખુરીની જે ધૂલ, એ ધૂલથી જે સ્નાન કરવામાં આવે તેને વાયવ્ય સ્નાન કહેવામાં આવે. અર્થાત કે ગાય જે જગ્યાએથી ગમન કરતી હોય અને એના પગલા જે માટીમાં અને રેતીમાં પડતા હોય, એ માટી અને રેતી લઈને જો તમે સ્નાન કરો તો તેને વાયવ્ય સ્નાન કહેવામાં આવે છે. સૂર્ય ઉદય હોય અને તે વખતે જો વરસાદ પડતો હોય અને તે વખતે જો તમે સ્નાન કરો તો એ સ્નાન દિવ્ય સ્નાન કહેવાય છે. ભક્તો, આ સ્નાન જે છે એ તમારા બધા જ પાપોને સમાપ્ત કરનારું છે. અર્થાત કે સૂર્યની હાજરીની અંદર વરસાદ પડતો હોય અને તે સમયે તમે જો સ્નાન કરો તો તમારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. આને દિવ્ય સ્નાન કહેવામાં આવે છે. જલમાં ડૂબકી લગાવી સ્નાન કરવું એ વરુણ સ્નાન છે. આ પ્રમાણે વરુણ સ્નાન બતાવવામાં આવેલું છે. અને આત્મચિંતન કરતા માનસિક સ્નાન કરવામાં આવે તેને માનસિક સ્નાન કહેવામાં આવેલું છે. આ પ્રમાણે 7 પ્રકારના સ્નાનો જે છે એ બતાવવામાં આવેલા છે. ભક્તો, સ્નાનની પણ વિધિ બતાવવામાં આવી છે. ઉષા કાળની અંદર એટલે કે બ્રહ્મ મુહૂર્તની અંદર જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે. આકાશમાં તારા અસ્ત થઈ જાય અને પછી જે સ્નાન કરવામાં આવે જે છે એ મનુષ્ય સ્નાન કહેવામાં આવે છે. અને સૂર્ય ઉદય થઈ જાય અને ત્યારબાદ જો પ્રાતઃ સ્નાન કરવામાં આવે તો એને રાક્ષસ સ્નાન કહેવામાં આવે છે. આકાશમાં તારા દેખાતા હોય અને તે વખતે જો તમે સ્નાન કરો, જેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે, એ સ્નાન કરવા માત્રથી તમને પ્રાજાપત્ય વ્રત કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે એવું દક્ષ સ્મૃતિની અંદર લખેલું છે. માટે ભક્તો, હંમેશા આકાશમાં તારા દેખાતા હોય ત્યારે જ સ્નાન કરવાનો આગ્રહ રાખજો. કારણ કે એ સ્નાન જે છે ઋષિ સ્નાન છે અને સર્વોત્તમ સ્નાન છે. સૂર્યોદય થઈ જાય અને પછી જો તમે સ્નાન કરો તો એ રાક્ષસ સ્નાન છે અને એનું કોઈ ફલ મળતું નથી. ને આવા સ્નાન કરનારો વ્યક્તિ જે છે એ પાપનો ભાગીદારી થાય છે. માટે ભક્તો,
હંમેશા પ્રાતઃ સ્નાન કરવાનો આગ્રહ રાખજો. વાદુલ સ્મૃતિની અંદર 69માં શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સ્નાન કર્યા વિના જે પુણ્ય કર્મ કરવામાં આવે તે બધું જ નકામું થઈ જાય છે અને તેને રાક્ષસ લઈ જાય છે. સ્નાન કર્યા વગર મંગલા આરતી કરવા જનારાઓએ આ વચન જે છે એ ખાસ યાદ રાખવા જેવું છે, સ્મરણ કરવા યોગ્ય છે. કારણ કે સ્નાન કર્યા વગર તમે મંગલા આરતી કરવા માટે જાઓ અને ત્યાં જઈને તમે ભગવાનના દર્શન કરો અને ભગવાનના દર્શન કર્યાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય જે છે નકામું થઈ જાય છે અને તમારું એ પુણ્ય જે છે એ રાક્ષસ લઈ જાય છે. આ વાત વાદુલ સ્મૃતિની અંદર 69માં શ્લોકની અંદર પણ લખેલી છે અને લઘુ વાયવ્ય સંહિતાના પહેલા અધ્યાયના 7મા શ્લોકની અંદર પણ લખેલો છે. નહીં સ્નાનમ વિના પુંસામ પ્રાશસ્ત્યમ કર્મ સુસ્મૃતમ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે. માટે ભક્તો સ્નાનાદિકથી પવિત્ર થઈને જ પછી મંદિર જવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત માર્કંડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 82 અને 83મા શ્લોકની અંદર લખેલું છે કે ખરાબ સ્વપ્ન જોવાથી અર્થાત કે દુષ્સ્વપ્ન જોવાથી, વટુ કરાવવાથી અર્થાત કે હજામત કરાવ્યા બાદ, ઉલટી કર્યા બાદ, સ્ત્રી સંગ કરવા પછી અને સ્મશાન ભૂમિમાં જઈને આવ્યા બાદ વસ્ત્ર સહિત સ્નાન કરવું જરૂરી છે. આ પ્રમાણેની આજ્ઞા છે. કેટલાક લોકો જે છે એક ક્ષૌર કર્મ એટલે કે હજામત કર્યા બાદ સ્નાન કરતા નથી, તો તે લોકોએ આ વચન જે છે એ હૃદયંગમ કરવા જેવા છે. આચાર્ય ચાણક્ય નીતિ દર્પણની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ હજામત કર્યા બાદ સ્નાન નથી કરતો એ ચંડાલ તુલ્ય છે, એ બધા જ ધર્મોથી બહિષ્કૃત છે. માટે ભક્તો ક્ષૌર કર્મ એટલે કે હજામત કર્યા બાદ તો સ્નાન અવશ્ય કરવું. સ્મશાન ભૂમિમાં તમે ગયા હો અને સ્મશાન ભૂમિમાંથી તમે પરત ઘરે આવો ત્યારે પણ સ્નાન કરવું જરૂરી છે. કારણ કે તમે અપવિત્ર સ્થાન પર જઈને આવેલા છો અને કેટલાય અપવિત્ર મનુષ્યોનો તમે સ્પર્શ કરેલો છે. ચિતાના ધૂમનો તમે સ્પર્શ કરેલો છે. ચિતાનો ધૂમ જે છે એ તમારી નાસિકા ઇન્દ્રિય દ્વારા તમારા શરીરમાં ગયો છે, એટલે તમે મલિન થઈ ગયા છો. તો એ મલિન અંતકરણ અને મલિન શરીરની શુદ્ધિને અર્થે તમારે સ્મશાનમાં ગયા બાદ સ્નાન કરવું જ પડશે. કારણ કે આ પ્રમાણેની આજ્ઞા જે છે એ આપવામાં આવેલી છે. શાસ્ત્રોની અંદર અર્થાત કે મહાભારતના આશ્વમેધીય પર્વની અંદર 92મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, જો નદી હોય તો જે તરફની તેની ધારા આવતી હોય તે જ બાજુ મુખ કરીને તથા બીજા જળાશયોમાં સૂર્યની તરફ મુખ કરીને સ્નાન કરવું. અહીં મહાભારતકાર એમ કહે છે કે નદીમાં સ્નાન કરવા માટે તમે જાઓ તો નદીમાં સ્નાન કરવા માટે તમે ગયા ત્યારે જે તરફથી નદીનો વેગ ચાલ્યો આવતો હોય તે બાજુ મુખ કરીને તમારે સ્નાન કરવાનું છે. અને ઇતર જળાશય એટલે કે તળાવ છે, વાવ છે ઇત્યાદિકની અંદર તમે સ્નાન કરવા માટે જાઓ ત્યારે સૂર્ય જે તરફ ઉદિત થતો હોય તે તરફ એટલે કે પૂર્વ તરફ મુખ રાખીને તમારે સ્નાન કરવાનું છે. આ પ્રમાણેનો વિવેક જે છે એ આપવામાં આવેલો છે. શાસ્ત્રોકારો અર્થાત કે મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 201મા શ્લોકની અંદર તથા વાદુલ સ્મૃતિની અંદર 64મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે બીજાઓના બનાવેલા સરોવરમાં સ્નાન કરવાથી સરોવર બનાવનારાઓના પાપ સ્નાન કરવા વાળાઓને લાગે છે, તેથી તેમાં સ્નાન ન કરવું. જો બીજાના સરોવરમાં સ્નાન કરવું જ પડે
તો 5 કે 7 ઢેપા એટલે કે માટી કાઢીને ત્યારબાદ સ્નાન કરવું. આ પ્રમાણેનો વિવેક બતલાવવામાં આવેલો છે. અર્થાત કે આપણે કોઈક ઇતર મનુષ્યોએ નિર્માણ કરેલા સરોવરની અંદર સ્નાન કરવા માટે જતા હોઈએ તો ત્યાં સ્નાન કર્યા બાદ આપણે જે સ્નાન કર્યાનું પુણ્ય જે પ્રાપ્ત થાય તેમાંથી અડધું પુણ્ય જે છે એ પેલા બનાવનારને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આપણે પરિપૂર્ણ રૂપે એ પુણ્ય જે છે એ પ્રાપ્ત કરવું હોય તો એવા સરોવરની અંદર સ્નાન કરવા માટે તમે જાઓ ત્યારે એમાંથી 5 કે 7 ઢેપા માટી જે છે એ કાઢીને બહાર મૂકી દેવીને ત્યારબાદ સ્નાન કરવું. આ પ્રમાણેનો વિવેક રાખો. પરંતુ જે સરોવર સ્વતઃ નિર્માણ થયેલું હોય તો એ સરોવરની અંદર સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય મનુષ્યને પૂર્ણ રૂપે પ્રાપ્ત થાય છે. એની અંદર બીજા કોઈનો પણ લાગ દાવો નથી હોતો. માટે ભક્તો આ પ્રમાણનો વિવેક જે છે એ હંમેશા યાદ રાખજો. શાસ્ત્રો એમ કહે છે કે નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. ન નગ્ન સ્નાનાર્થ બૌધાયન સ્મૃતિની અંદર 2ય અધ્યાયના 3ય પાદના 51મા શ્લોકની અંદર લખેલું છે. આ વિષ્ણુ સ્મૃતિની અંદર પણ ન નગ્ન આ પ્રમાણેની આજ્ઞા કરવામાં આવેલી છે કે નગ્ન સ્નાન ક્યારેય પણ કરવું ન જોઈએ. કેટલાક વ્યક્તિઓ જે છે તેને નગ્ન સ્નાન કરવાની બહુ કુટેવ હોય છે. પરંતુ ભક્તો નગ્ન સ્નાન ક્યારેય પણ કરવું નહીં. નગ્ન સ્નાન ગોપીઓ કરતી હતી તો ભગવાને એની પાસે પણ પ્રાયશ્ચિત કરાવેલું હતું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર તમે જોજો, ચીરહરણની લીલાની અંદર આ વાત આવે છે. નગ્ન સ્નાન કરનારા કુબેરના પુત્ર જે હતા તેમને નારદજીના શાપનો ભોગ બનવું પડેલું હતું, જે કથા 10મ સ્કંદની અંદર આવે છે. માટે ભક્તો ક્યારેય પણ નગ્ન સ્નાન કરશો નહીં. શાસ્ત્રોકારો કહે છે કે ભોજન કર્યા પછી રોગી હોવાથી મહાનિશા એટલે કે મધ્યરાત્રિના 2 પ્રહરમાં ઘણા વસ્ત્રો પહેરીને અને અજાણ્યા જળાશયની અંદર ક્યારેય પણ સ્નાન કરવું નહીં. ભોજન કર્યા બાદ તો સ્નાન કરવું જ ન જોઈએ એવી આયુર્વેદ શાસ્ત્રોની સ્પષ્ટ રૂપે આજ્ઞા છે. રોગી હોય તેણે પણ સ્નાન કરવું જોઈએ નહીં. મધ્યરાત્રિના સમયે સ્નાન કરવું નહીં. ઘણા વસ્ત્રો પહેરીને પણ સ્નાન ન કરવું ને અજાણ્યા જળાશયની અંદર પણ સ્નાન ન કરવું એવું સ્કંદ પુરાણની અંદર બ્રહ્મખંડની અંદર 1મ અધ્યાયના 29મા શ્લોકની અંદર, પરાશર સ્મૃતિની અંદર 12મા અધ્યાયના 20મા શ્લોકની અંદર લખેલું છે. ભક્તો રાતના સમયે સ્નાન નહીં કરવું જોઈએ. સાંજની વેળા એટલે કે સંધ્યા સમયે પણ સ્નાન નહીં કરવું જોઈએ. પરંતુ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયની અંદર આ વસ્તુ બાદ નથી. એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જે છે એમાં એ ચંદ્રગ્રહણ જે છે એ મધ્યરાત્રિએ સમાપ્ત થતું હોય અને સૂર્યગ્રહણ સંધ્યા સમયે સમાપ્ત થતું હોય તો તે વખતે તમે સ્નાન કરવા જાઓ તો એની અંદર દોષ નથી એવું સ્પષ્ટ રૂપે અહીં સ્કંદ પુરાણની અંદર અને પારાશર સ્મૃતિની અંદર લખેલું છે. માટે ભક્તો જે પ્રમાણે આ શાસ્ત્રોની અંદર બતલાવેલું છે તે પ્રમાણે જ હંમેશા સ્નાન કરવું. શાસ્ત્રો આજ્ઞા કરે છે કે પુત્રનો જન્મ થાય, સૂર્યની સંક્રાંતિ હોય, સ્વજનનું મૃત્યુ થયું હોય, ગ્રહણ તથા જન્મ નક્ષત્રમાં ચંદ્રમા રહેવાથી રાત્રે પણ સ્નાન કરી શકાય છે. અર્થાત કે પુત્રનો જન્મ થયો હોય એવા સમાચાર પ્રાપ્ત થાય ત્યારે ભલે મધ્યરાત્રિ હોય તો ત્યારે પણ સ્નાન કરવું જરૂરી છે. સૂર્યની સંક્રાંતિ હોય, સૂર્ય રાશિ બદલતો હોય અને તે વખતે મધ્ય રાત્રિ હોય ત્યારે પણ તમે સ્નાન કરો તો દોષના ભાગી થતા નથી. સ્વજનનું મૃત્યુ થયું અને તમે સ્મશાનમાંથી જઈને આવ્યા તો તે વખતે મધ્યરાત્રિનો સમય હોય તો ત્યારે પણ તમે સ્નાન કરો. નિશાકાળ હોય તો ત્યારે પણ સ્નાન કરો તો તમે દોષના ભાગી થતા નથી.
ગ્રહણના સમયે પણ તમે સ્નાન કરી શકો છો, જન્મ નક્ષત્રમાં ચંદ્રમાં રહેવાથી પણ તમે સ્નાન કરી શકો છો. માટે ભક્તો, આ સ્થાનોની ઉપર જે સ્નાન કરવાની છૂટ આપી છે, એમાં સ્નાન કરવાથી મનુષ્ય જે છે એ ક્યારેય પણ દોષનો ભાગી થડકતો નથી. આ ઉપરાંત શાસ્ત્રોકારો કહે છે, નીતિ વાક્યામૃતની અંદર 25મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કે સૂર્યના તડકામાં તપેલી વ્યક્તિ જો તરત વિશ્રામ કર્યા વગર સ્નાન કરે તો તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે અને માથામાં પીડા થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય કોઈક સ્થાનેથી થાકીને આવેલો હોય અને તરત જો એ સ્નાન કરવા માટે જતો રહે, શાસ્ત્રો કહે છે કે એની દ્રષ્ટિ જે છે મંદ પડી જાય છે. માટે ભક્તો, અતિશય શ્રમિત થઈને તમે કશેથી આવેલા હો તો થોડો સમય વિશ્રામ કરવો અને ત્યારબાદ સ્નાન કરવું. શાસ્ત્રોની અંદર સ્નાન કેવી રીતના કરવું તેની પણ પદ્ધતિ બતલાવવામાં આવેલી છે. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 82મા શ્લોકની અંદર, વામન પુરાણની અંદર 14મા અધ્યાયના 53મા શ્લોકની અંદર, શાંડિલ્ય સ્મૃતિની અંદર 2ય અધ્યાયના 57મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પુરુષે સદા માથાના ઉપરથી સ્નાન કરવું જોઈએ. માથાને છોડીને સ્નાન નહીં કરવું જોઈએ. માથાબોળ સ્નાન કરીને દેવ કાર્ય તથા પિતૃ કાર્ય કરવા જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ શાસ્ત્રકારોએ આપેલી છે. કેટલાક લોકો એવા હોય છે કે સ્નાન કરતા હોય ત્યારે પોતાના માથાને પલાળતા જ નથી અને શરીરનું બીજું અંગ જે છે તેના પર જળ છટકતા હોય છે. પરંતુ શાસ્ત્રોકાર સ્પષ્ટ રૂપે કહે છે કે દેવ કાર્ય અને પિતૃ કાર્ય એ કરવા માટે તમે સક્ષમ ક્યારે થાવ તો જ્યારે તમે મસ્તકથી પાદ પર્યંત સ્નાન કરો, ત્યારે જ તમે દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરવા માટે સક્ષમ થાવ છો. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આજ્ઞા કરવામાં આવેલી છે. આ ઉપરાંત શાસ્ત્રોકારો જે છે એ પોતે કહે છે કે સ્નાન કર્યા બાદ ક્યારેય પણ તેલ માલિશ કરવું નહીં અને ભીના વસ્ત્રોને ઝાટકવા નહીં જોઈએ. ભક્તો, તેલ માલિશ કરવું હોય તો એ તેલ માલિશ સ્નાન કરતા પહેલા કરી લેવું અને તેલ માલિશ કર્યા બાદ થોડો સમય એ તેલને શરીરની અંદર પચવા દેવું અને પછી સ્નાન કરવાનું છે. પરંતુ સ્નાન કર્યા બાદ ક્યારેય પણ તેલ માલિશ કરવાનું નથી અને ભીના વસ્ત્રો જે છે તેને ઝાટકવાના નથી. આ પ્રમાણેની આજ્ઞા મહાભારતના અનુશાસન પર્વની અંદર 104મા અધ્યાયની અંદર 51 અને 52મા શ્લોકની અંદર કરવામાં આવેલી છે. લઘુ હારિત સ્મૃતિની અંદર 4th અધ્યાયના 23મા શ્લોકની અંદર કહ્યું છે કે સ્નાન પછી પોતાના ભીના વાળને ઝટકો મારી ખંખેરવા નહીં. સ્નાન કર્યા પછી કેટલાક લોકોને માથામાં હાથ નાખીને એને જોર જોરથી ખંજવાળવાની બહુ કુટેવ હોય છે. પરંતુ અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભીના વાળને ઝાટકો મારીને ક્યારેય પણ ખંખેરવા નહીં. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોકારોએ આજ્ઞા આપેલી છે તે પ્રમાણે આજ્ઞા પાળવાનો આગ્રહ રાખજો. સ્નાન કર્યા બાદ વસ્ત્રને 4 ગણું કરીને નીચોવવું, 3 ગણું કરીને નહીં. ઘરમાં વસ્ત્ર નીચવતી વેળાએ તેની કિનારીને નીચે કરીને નીચોવવું અને નદીમાં સ્નાન કર્યું હોય તો ઉપરની તરફ કિનારી કરીને ભૂમિ પર નીચોવવું. નીચવેલા વસ્ત્રોને ખભા પર ન રાખવું. આ પ્રમાણે સ્નાન કર્યા બાદ શાસ્ત્રોકારો કહે છે કે સ્નાન કર્યા બાદ એ જે સ્નાનનું જે વસ્ત્ર હોય તેને 4 ગણું કરીને પછી નીચોવવું, પરંતુ 3 ગણું કરીને નહીં. અને ઘરમાં વસ્ત્ર જ્યારે તમે નીચોવો ત્યારે એની કિનારી જે હોય એ કિનારી નીચે કરીને નીચોવવાની છે અને નદીમાં સ્નાન કર્યું હોય તો એ કિનારી જે છે એ ઉપર તરફ રાખીને એને
નીચોવવાની છે. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ ધર્મ સિંધુની અંદર તૃતીય પરિચ્છેદની અંદર કાશીનાથ ઉપાધ્યાયે કરેલી છે. સ્નાન કર્યા બાદ હાથોથી શરીરને ક્યારેય પણ લૂછવું નહીં, પરંતુ વસ્ત્રથી જ લૂછવું. કેટલાક લોકો એવા હોય છે કે સ્નાન કર્યા બાદ સંપૂર્ણ શરીરની ઉપર પોતાનો હાથ ફેરવતા હોય. આ પ્રમાણેની ક્રિયા જે છે એ શાસ્ત્રોની અંદર વર્જ્ય બતલાવવામાં આવેલી છે. માર્કંડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 52મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભાઈ સ્નાન પછી હાથોથી શરીરને ક્યારેય પણ લૂછવું નહીં. બીજી એક વાત, તમે નદીમાં સ્નાન કરતા હો, અર્થાત કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે ગયા, સમુદ્રની અંદર સ્નાન કરવા માટે ગયા, તો ત્યાં સ્નાન કર્યા બાદ વસ્ત્રથી શરીરને લૂછવું ક્યારેય પણ નહીં. શાસ્ત્રોકારો કહે છે કે સમુદ્ર છે કે પવિત્ર કોઈ નદી છે કે પવિત્ર કોઈ જળાશય છે કે પવિત્ર કોઈ કૂપ છે, એની અંદર સ્નાન કર્યા બાદ શરીરને સુકાવવા જ દેવું, આમ જ એને લૂછવું ક્યારેય પણ નહીં. કારણ કે એ જે મહાનદીઓ છે, પવિત્ર જળાશયો છે, સમુદ્ર છે, જેની અંદર પરબ્રહ્મ પરમાત્માએ સ્નાન કરેલું હોય છે, મહાત્માઓએ સ્નાન કરેલું હોય છે, કે જેના શ્રી અંગથી એ જલ જે છે પવિત્ર થયું હોય છે. અને એ પવિત્ર જલ જે છે એ આપણા સંપૂર્ણ શરીરની અંદર એક એક છિદ્ર દ્વારા એ જલ જે છે આપણા શરીરની અંદર પ્રવિષ્ટ થઈ જાય તો આપણે બહારથી પણ પવિત્ર થઈએ અને અંતરથી પણ પવિત્ર થઈ જઈએ. એટલે માટે શાસ્ત્રોકારો કહે છે કે મહાનદીઓની અંદર, પવિત્ર જળાશયોની અંદર, સમુદ્રની અંદર સ્નાન કર્યા બાદ ક્યારેય પણ શરીરને લૂછવાનું નથી. આ પ્રમાણેની આજ્ઞા જે છે શાસ્ત્રોકારોએ કહેલી છે. શાસ્ત્રોકારો બીજી પણ એક વાત જે છે કહે છે કે સ્નાન વેળાએ પહેરેલા બીના વસ્ત્રથી શરીરને નહીં લૂછવું જોઈએ. આમ કરવાથી શરીર કૂતરા દ્વારા ચાટેલા જેવું અશુદ્ધ થઈ જાય છે, જે ફરીથી સ્નાન કરવાથી જ શુદ્ધ થાય છે. આ પ્રમાણેની આજ્ઞા વિષ્ણુ પુરાણની અંદર તૃતીય અંશના 12મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કરવામાં આવેલી છે. સ્નાન કર્યા બાદ તમે જે વસ્ત્ર ધારણ કરેલું હોય, જે વસ્ત્ર ભીનું થઈ ગયું હોય, એનાથી ક્યારેય પણ શરીરને લૂછવાનું નથી. આમ કરનાર વ્યક્તિ જે છે એ કૂતરા દ્વારા ચટાયેલા શરીર વાળો થઈ જાય છે અને પછી એની શુદ્ધિ છે એ પુનઃ સ્નાનથી થાય છે. માટે આ પ્રમાણેની જે શાસ્ત્ર મર્યાદા જે છે એ શાસ્ત્ર મર્યાદાનો ભક્તો પાલન કરજો. વિધિવત સ્નાન કરજો. સ્નાન કરતા વેળાએ હંમેશા પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરજો. ક્યારેય પણ ગીત છે કે બીજી જે ગ્રામ્ય વાર્તા છે એ ક્યારેય પણ કરતા નહીં. સ્નાન કરતા હો ત્યારે હંમેશા તીર્થોનું મનથી સ્મરણ કરજો. શાસ્ત્રોકારો કહે છે કે પ્રાતઃકાલે સ્નાન કરતા હો અને જો તમે મનોમન તીર્થોનું સ્મરણ કરો તો દિવસ દરમિયાન જે પણ કંઈક તમે પાપ કરેલા હોય એ બધા જ પાપો જે છે નિવૃત્ત થઈ જાય છે. માટે ભક્તો હંમેશા આ વાત ધ્યાન રાખજો કે જ્યારે સ્નાન કરો ત્યારે ગ્રામ્ય વાર્તા પણ ન કરતા અને ક્યારેય પણ કોઈક લૌકિક ગીતોનું ઉચ્ચારણ પણ ન કરતા. સ્નાન કરવા માટે જાઓ ત્યારે મનોમન જે પાત્રની અંદર, જે પાત્રથી તમે સ્નાન કરવાના છો તેમાં મનોમન તમારે તીર્થોનું આવાહન કરવાનું છે. અને તીર્થોનું આવાહન કર્યા બાદ એ જલને તમારે તીર્થરૂપ જાણવાનું છે અને તે પછી તમારે સ્નાન કરવાનું છે. ભક્તો મનોમન તીર્થોનું આવાહન કરવાથી એ પાત્રની અંદર તીર્થો જે છે એ આવીને બિરાજમાન થઈ જાય છે અને ત્યારબાદ તમે એ પવિત્ર જલથી સ્નાન કરો તો તમારા બધા જ કલ્મશો જે છે સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રોની વિધિ જે બતલાવવામાં આવેલી છે, અર્થાત કે શાસ્ત્રોમાં જે પ્રમાણે સ્નાનની વિધિ બતલાવવામાં આવેલી છે એ પ્રમાણે જો તમે સ્નાન કરશો તો અવશ્ય તમે પુણ્યના ભાજી થશો. શાસ્ત્રથી વિપરીત થઈને, શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને તમે જો સ્નાનની અંદર પ્રવૃત્ત થશો
તો પુણ્ય કમ તમે પાપ જે છે એ ગ્રહણ કરશો. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે શાસ્ત્રના વચન અનુસાર સ્નાન કરવું એ જ આપણે માટે હિતાવહ છે. બીજી એક ખાસ વાત, જ્યારે સ્નાન કરતા હોઈએ ત્યારે હંમેશા તીર્થોનું અને ભગવાનનું સ્મરણ કરતા રહેવું. ભગવાનનું સ્મરણ કરતા થકા અને તીર્થોનું સ્મરણ કરતા થકા સ્નાન કરવું એ જ આપણે માટે હિતાવહ છે. ભગવાનનું સ્મરણ ત્યાગ કરી, તીર્થોનું સ્મરણ ત્યાગ કરી જે પણ કોઈ વ્યક્તિ સ્નાનની અંદર પ્રવૃત્ત થાય છે એ વ્યક્તિ મલ અને મૂત્રની અંદર સ્નાન કરે છે. આ સંબંધની અંદર ભગવાન શ્રી હરિના અવતાર દરમિયાન એક પ્રસંગ બનેલો હતો, એ અવલોકન કરવા યોગ્ય છે. હરિલીલામૃતમની અંદર આ પ્રસંગ છે. એક સમયે ભગવાન સ્વામિનારાયણ કુંદળ ગામ પધારેલા હતા અને કુંદળ ગામની અંદર આવેલી ઉતાવળી નદીની અંદર પોતાના સખાઓની સાથે સ્નાન કરતા હતા. પ્રથમ ભગવાન શ્રી હરિ સ્નાન કરીને બહાર નીકળ્યા અને ત્યારબાદ એમના સખાઓ જે છે એ જગતની વાતો કરતા થકા અને ગ્રામ્ય વાર્તો કરતા થકા સ્નાન કરતા હતા. સ્નાન કરીને જ્યારે સખાઓ બહાર આવ્યા ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે તમે બધા અમારાથી દૂર રહો. ત્યારે એમના સખાઓએ કહ્યું કે પ્રભુ આપ આમ કેમ કહો છો? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ભગવાનના નામનું સ્મરણ કર્યા વગર અને તીર્થોનું સ્મરણ કર્યા વગર તમે સ્નાન કર્યું એટલે તમે મલમૂત્રની અંદર સ્નાન કરેલું છે. માટે પુનઃ જાઓ અને ભગવાનનું સ્મરણ કરતા થકા તમે સ્નાન કરો અને પછી આવી અમારા ચરણ સ્પર્શ કરો. ભગવાન શ્રી હરિની આજ્ઞા શિરોધાર્ય કરી ભગવાન શ્રી હરિના સખાઓ જે છે એ સ્નાન કરવા ગયા અને ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા થકા તેઓએ સ્નાન કર્યું અને પછી તેઓ બહાર આવ્યા અને ભગવાન શ્રી હરિના ચરણ સ્પર્શ કર્યા. માટે ભક્તો, શાસ્ત્રોમાં જે પ્રમાણેની વિધિ બતાવેલી છે તે વિધિ અનુસાર જ સ્નાન કરવું. મંત્રોનું ઉચ્ચારણ કરતા નથી આવડતું, તીર્થોનું આવાહન કરતા નથી આવડતું, તો ભગવાન શ્રી હરિની મૂર્તિ હૃદયમાં ધારણ કરી એમનું નામ સ્મરણ કરતા થકા પણ તમે સ્નાન કરશો તો એ સ્નાન જે છે એ વિધિવત સ્નાન કરેલું કહેવાશે. માટે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે તમે સ્નાન કરવાનો આગ્રહ રાખજો, જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારા ઉપર અતિશય પ્રસન્ન થશે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.